નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકાના જવારજ ગામે નારી શક્તિ અસ્મિતા લડાઈનો ધર્મરથ પહોંચ્યો। આજરોજ ધોળકા તાલુકાના જવારજ ગામે નારી શક્તિ અસ્મિતા લડાઈનો ધર્મરથનું જવારજ ગામે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું। નારી શક્તિ અસ્મિતા લડાઈનો ધર્મરથ ધોળકા તાલુકાના વાલથેરા ગામથી શરૂ કરી છેલ્લે વારણા ગામે આજે પૂર્ણ થશે, ત્યારે ગામે ગામથી રથને ઉમળકાભેર આવકારવામાં આવે છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનું અભિમાન ઉતારવા માટે માં ભવાનીના સોગંદ ખાઈ આ વખતે તમામ 26 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીને બતાવીશું કે ક્ષત્રિય શું છે। તંત્ર અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, જવારજ। જવારજ ગામનો ખૂબ આભાર માનીએ છીએ કે આપણે સમય ઓછો હોવા છતાં આપણે આટલી વ્યવસ્થા કરી। એમાં વાંક એવો હતો કે આપણે પહેલા દિવસે વાત થઈ કલાક આગુ પાછું રહેશે। શરૂઆતથી પહેલો દિવસ છે અને આટલો બધો આપણને અનુભવ પણ નથી। આપણે પણ આ બધું પહેલી વાર આવું સામાન્ય કાર્ય લઈને નીકળ્યા છીએ, તો થોડી ઘણી કે ભૂલચૂક થઈ રહી હોય તો જાતે આપણે સ્વીકારીને એને સુધારવાનો પ્રયત્ન કરવું છે કે બીજાને કહેવાનો પ્રયત્ન કરવું છે। કારણ કે આપણે સ્વયંભૂ આંદોલન છે કે હું કરું છું તમે કરો છો એવું નથી, આપણે બધા જોડે રહીને કરીએ છીએ અને બધા જોડે રહીને કરીએ છીએ એનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ। કોઈ એક વ્યક્તિનું હમણાં હાલતું નથી। આ વિચારો સારા હોય તો એને ફેલાવવા જોઈએ, એ હું માનું છું। વિચારો સારા હશે તો બીજે ફેલાશે એટલે વિચારો પર બધા ચાલશે, જે આપણે ચાલી રહ્યા છીએ। કાગળથી આપણે શરૂઆત કરી ત્યારે આપણને એવું હતું કે આપણે ભાઈનાથી હમણાં ફોન આવ્યો કે તમે 7 વાગ્યા સુધી પહોંચી જશો। શરૂઆતમાં જ્યારે આપણે નીકળ્યા ત્યારે અમે કીધું હા પહોંચી જશું। અત્યારે આપણે થોડા પહેલા આવી ગયા છે, એના માટે ફોન એવા પણ આવતા હતા એટલે થોડી અમે એટલે ઉતાવળ રાખીએ ત્યાં જમવાની બધી વ્યવસ્થા કરી તો કે અમે રેલી કરતો આટલા બધા ગામ છે કે 7 વાગે અહીંયા પહોંચો કે નહીં પહોંચો, એટલે અમે થોડા વચમાં એક બે ગામ કાઢ્યા અને અમને બીજા ગામમાં કનેક્ટ કર્યા છે। આ એ તો કહું છું એટલો આપણે દુઃખ થશે કે પાછળ સમાજ તો મારું પર જ છે હવે આપણે પહેલા જે રેલી લઈને નીકળ્યા છે તો પૂછતો હેતુ એ છે કે આપણે કોઈને વોટ આપવા કે કોઈને ના આપવા એના માટે નથી નીકળ્યા। આપણે આપણી વાત લઈને નીકળ્યા છે કે આપણી જોડે જે સતત અન્યાય થતો આવ્યો છે દરેક પક્ષમાંથી, એ આપણે અન્યાય સામે આવાજ ઉઠાવ્યો છે અને આવાજ આજે ને આ આવાજ સદીઓ સુધી ચાલુ રહેવો જોઈએ। આજે આપણે ઉઠાવ્યો એટલે કાલ બંધ કરી દેવાનો, 7 તારીખ પછી જે ભૂલી જવાનું એવી કોઈ ગલત ફહેમીમાં રહેતા નહીં। આ આવાજ જે શુરુ ઉઠ્યો છે એ આપણે 7 તારીખ પછી પણ આવનારા દિવસોમાં ચાલુ રાખવાનો છે। એટલે બીજી વાત એ છે કે આપણે કોઈને બીજા સમાજને આપણે જોડવાના છે, બીજા સમાજ આપણી જોડે જોડાવા તૈયાર છે, ખાલી આપણે કહેવાની જરૂર છે। એ આમાંથી બધા તકલીફમાં તો બધા છે જ, તે દરેક સરકાર આમ બધાને વિરોધ હોય। સાચી વાત હોય અત્યારે આપણે નીકળ્યા છીએ એટલે આપણી જોડે છે કે આપણા સાચી રજૂઆત છે અને ક્ષત્રિયો પર આપણે વિશ્વાસ છે કે આ કરશે તો કમ્પ્લેટ પૂરું જ કરશે। એટલે આપણે આપણી જોડે રાખો, આપણે સમજાવો કે ભાઈ તમારે જે તકલીફ છે વર્ષોથી અમારે છે, તમે આ વોટ ઉઠાવે છે, અમારે તમે સાથ સહકાર આપો। 7 તારીખે આપણે જે પરિણામ બદલવાનું આપણે બધા ખ્યાલ જ છે। એટલે આ કઈ ધર્મરથની વાત છે, આપણે પોલિટિકલ રથ નથી, સમાજની નારી શક્તિની વાત છે। જય ભવાની, જય ભવાની।